લગાવો ચાવી ચાલુ કરો ભાઈ. જો હવે ધ્રુવલભાઈ અમારે ઊંડા ચાલુ કર્યું છે. ઊંડા જવાના છે અમારે વાડીએ. હાલો તો હવે વિડીયોમાં તમે જોજો આગળ અમે ઊંડા જ આવી છીએ. હાલો મિત્રો હવે અમે અહીંથી ચોટીલાથી ઊંડા જવા માટે નીકળી ગયા છીએ. ગાડી ભૂકી થઈ ગઈ. અમાર ગાડી ભૂકી થઈ ગઈ. બંધ કર દો. જો ના ના હવે લાઈન માં ઉભા રહી ગયા. પેટ્રોલ પુરાવા કેટલું પુરાવાનું ધ્રુવલભાઈ? ભાઈઓ ને કોઈ જ નથી જાતો. હું નહીં જાઉં તો મને પીછે કોઈ જ નહીં ના રાખો. હવે શ્રાવણ પૂરો થવા આવ્યો ને ત્યારે આવ્યો છે. રારો એટલે આવી ગઈ લો મહાદેવ આખી જો આમ ન હોય કઈ. આખો શ્રાવણ પૂરો થાય ને આજ આવે વાયદે વાયદે મહાદેવ કહે ત્યારે અમારે મને ખબર છે. મેળવવા માટે નીકળ્યું ને દોડવાની વેચ નહીં રે, હોંડા મૂકવાની વેચ નહીં રે, કારણ કે હોંડા એક જ છે ખાવા પીવાનું. પણ હવે વાંધો નહીં, ગાડી આવે તો એવું કઈ છે. હા આ તમે વિડીયો આમ ચાલુ રાખ્યો, મેં કીધા કાકો અનેક મારો હતો ને ભાઈબંધ ને અહીંયા બધા જઈ છે રોકો એટલે વરસાદ તક આવે. ને આપણું નહીં પણ જઈ ગયું મકાન. ભાઈ તો ભૂત કાપે છે.
આયરો ને આનું છે આ સાહેબ હું આ સાહેબ હા, સાહેબનું. આ ક્યાં છે? આપણું અહીંયા કાંઈ નહીં આ બરાબર ચડી ગયા હાલો અમે હાલો તમારે કાઢો તમારી મેળવી જો હાલ આયરો ના બધું પાપ હતું અડધી દેખાય છે પણ આવું ખોરાય છે અહીંયા તો ઓલા પણ કિશનભાઈ બેઠા જેવા તેવા દેખાય છે કિશનભાઈ છે સફેદ શર્ટ સેલ્ફી વિડીયો લે હું આવ્યો જો આજે અમે પગી ગયા છીએ અમારી વાડીએ ગુંડા જો આ અમારા અમિતભાઈ અને અમારા ધ્રુવભાઈ જો પાછળ આટા મારે છે હવે તમે આ અમારું ઘર છે ઘરના ધાબે આવી ગયા છીએ હવે જો પાછળ નંબર નજારો જો પાછળ જે મકાન દેખાય છે અમારા બાબુભાઈ મકાન છે એક ભાઈ તો માટા થાય છે પાછળ અમે અમારી વાડીનો નજારો તમને દેખાડીએ કેવો છે જો જેટલી વાંહે દેખાય વાડી અમારી બાપ દાદાની વાડી છે બધાની શું કેવું અમિતભાઈ હાલો વાડીએ દઈશું ને આપણે સાંઠા આવે પેલા કાંઈ આવે વાડીએ જઈએ બી જોઈશ કેવું છે વાડીમાં ઉજવું છે નહીં અમારી વાડી આ અમારું ફાર્મ અને આ અમારું હાઉસ અમારું ફાર્મ હાઉસ જો આ છે સોયાબીન પણ સોયાબીન તો થયા છે આને વાયા છે પણ આ નહીં આમાં કોઈ ડિઝાઇન પાડી ગઈ એનું શું કરવું એનું કાંઈ કરવું તો પડે જ છે ને આ ડિઝાઇન પાડી ગયા છે આમાં બધે બધું નવી કામગીરી કોઈ કરી ગયા છે ને કઈ ખબર નથી પડતી હવે આવું કતર કામ કોનું હોય અસર કતર કામ કર્યું છે આ તો અમારે ધ્રુવભાઈ છે ને હવે કે મારે કે બ્લોગ બનાવો તમે બધા યુટ્યુબ કરો હું કરું હું ઓલા ન બનાવું તમારે કરતા હું આગળ થઈ જવાનું જોઈ લો જો આગળ થઈ ગયો જો થોડી થઈ ગયો હા એ જો થઈ ગયો ને આગળ અને અત્યારે દિવસે એને દેખાતું હોય લાઈટ ચાલુ થઈ જાય
શું છે અમિતભાઈ તઈ મોજે મોજ મફત ને આપણે શું હોય. આજે તમને અમે પહેલી વાર અમારી વાડિયા લઈને આવ્યા છીએ. વાડીમાં કાંઈ તમારા કાંઈ કેવું હોય ભાઈબંધ આવું સુધારો કરે તો આવો પાક વધારે થાય તો તમે એમને કહી શકો છો. એમાં હાસું કહું ને હા તો મેં ઓણસ વાવી છે. હું 7 વર્ષનો થયો હા પણ મેં વાડી કોઈ દિન વાવી નથી. એટલે આજુ કાંઈ ન હળવળ વાવું ફળ ક્યાંક ભાળે જ આપણે ફળ કાઢીને મારે કેવું તો શું કેવું પાળે પાળે ફળ ખબર પડતી નથી. ખોટું કહી દો તો હાલી જાય તો હાલી જાય ક્યારેક. જો તમારે મગની શીંગું ખાયું હોય તો અહીંયા એક થોડો બહુ સારો પ્લોટ છે. શીંગું જો ઝુમખી આવી ગઈ છે. તમારે મગની શીંગું જો ખાવી હોય તો આમાંથી તમે લઈ શકો. હાલો આપણે તમને નજીક જઈને દેખાડીએ. હાલો. આ ઝુમખા ને ઝુમખા મગની શીંગ હો ભાઈ. તોય મકોડામાં તોયના છે. દેશી મગો દેશી મગ પ્યોર મગ. જો આ મગની શીંગું આમ થોડે અંદર ખોલો તો મગના દાણા તમે મગની ઝાડ કરો ને એ જો હજા પણ હું ખાઈશ નહીં. 3 મહિના બેસો એટલે મગ ખવાય નહીં એવું કહે છે. એટલે પણ ખાલી આપણે હારે એકાદ બે શીંગું લઈ લઈશું. એક આપણે લઈને બપોરે ત્યારે ખાઈશું આપણે. અને એક ઘી હા. કે આ મગની શીંગું રહી ને તમે લીલી શીંગુનું જે બી ફોલીને શાક કરો ને બહુ મજા આવશે. અને એ સિવાયનું એથી મજા લેવી હોય ને લીલી માંડવી જેવું તો આ મગની શીંગુને શેકીને ખાવાય. તમને એમ થશે કે લીલી માંડવી મેં શેકીને ખાવી છે એવો સ્વાદ આવે. સ્વાદ તો ભાઈ બહુ મજા આવે. એમાં જો આવી વાડીએ બેઠા બેઠા શેકી ભઠ્ઠો કરી ખાધી હોય ને મજા જ કઈ અલગ આવે. તમારે ભાઈબંધ દોસ્ત તમારા જેવા આયલા હોય ને અમિતભાઈ તો વાત જ ન પૂછો. હવે આગળ કાંઈક બીજું ગોતવી. હા હાલો જોઈએ આપણે જ્યાં કાકડી ઈંડોળા કાંકોળા ગુવાર ભીંડોળ બધું વાવ્યું છે. જાવી એ બાજુ ફૂલ છે પણ ફૂલ તો થોડા નાના છે પણ જાવી આપણે એ બાજુ હમણાં હાલો એ બધું દેખાડું તમને. જો કોતર કામ વાળા ભાઈ એક બીજા મળ્યા છે કોતરગામ વાળા. જો આ કોતરકામ કરે છે. તમારે જો કોઈને કોતરકામ જેવું હોય તો આમને આપી શકો છો તમે. આ ગુવાર છે પડખે તુર છે એની પડખે જઈદી છે. એના હાથમાં થેલી છે. ભાઈબંધ આવ્યો છું આજે હું વાડીએ હા લઈ જઈશ બકાલું મારું હા પછી કરીશ એક ટાણું. હવે આવતું રહી જાય ખાવા તું ટાણું. તો વાંધો નહીં નકર મેં કીધું હમણાં પીસી એકલો થાય. અહીંયા જો આ ડોડા ને કાંક મૂકી આવી. ગુવારની સિંગ એક મળે છે. એક જ મળે છે થાલ ક્યાંક સિંગું દેખાય છે. સિંગું આવે ચેડ હમણાં તો આવી ગયો છે. હજી તો આવડી જ થઈ. એટલે જ કહું છું હજી તો ગુવાર છે. આમાં જે ઝીણું ઝીણું કાંક ઉજ્યું છે આપણે ધાણી વાવી છે. એવું હા હાલો જોઈ લેવી. પણ હજી તો ઉજીને હજી થોડી બારી નીકળી છે ધાણી. હા છે એવું આમાં વાવી તો બહુ જાજી પણ ઉજી નથી હરખી. એવી હોય છે. હા વરસાદ નથી થયો એટલે ભાઈ થોડોક વાયતા દાણા પણ હવે વરસાદ ન થયો તો હવે ધાણા દાળ થઈ ગઈ. દાણા દાળ થઈ ગઈ. થાય ત્યારે એ તો ઉગતી એક વિસોડું છે અહીંયા જો. હા ભાઈ થોડા આપણે વાવ્યા છે. અહીંયા આવડું છે તો આમાં બીજા હોય જ. અહીંયા બાજુમાં જ થઈ ગયું. જો અહીંયા આપણે સોળી પણ વાવી છે. આખી સોળીનું સિંગ નું શાક ખાવું હોય ને હા મિત્રો તો જો આ સિંગું રહે ને તમે જુઓ આવી પાકી સિંગું જુઓ આવી પાકી સિંગું દાણા વાળી સિંગું આખી સિંગું શાક કરો મજા જ આવશે ખાવાની. મને હજી તો શરૂઆત છે સિંગુની એટલે જે ફાલ નથી આવ્યો એટલો બધો. હા વિસોડા તમે થોડા ઓછા એક રાતમાં થઈ જાય. કાકડી પણ વાવી છે જો એક આપણે કાકડી અહીંયા પાકલ સિંગું રહે. હા જો થોડી ક્યાંક ક્યાંક જ્યાં મળે ત્યાંથી આપણે થોડીક અહીંયા એક વિસોડું છે. સોળાની સિંગું લેતા રહીશું.
તમને જો ઈચ્છા થાય આ વેલો શેનો છે ઈ કોમેન્ટ કરો. એ પાકા થઈ ગયા છે. હવે એ બિયારણ હાટુથી આપણે ઘીસોડા રાખ્યા છે. અહીંયા ઈથી મોટું છે પણ હવે આ લીધા જેવું નથી. આપણે હવે કાંકડી ગોતવાની છે. એક વાંકાને ટીંગાય છે ઘીસોડું. આ તો એક રાતમાં વધી જાય ભાઈ. બોલ દો ને, બોલ દો. મજા આવે એમ. બિયારણ હાટુથી આપણે ઘીસોડા રાખ્યા છે. હવે કાંકડી ગોતવાની છે. ના ભાઈ લઈ દીધું. ભાઈ નાનું કંકોડું હોય છે ને, નાનો પણ રાયનો દાણો, પણ નાના કંકોડા ભેગા કરો ને ત્યારે એક શાક ના થાય છે. આપણે એમાં મોટા કંકોડા જોઈએ ભરેલામાં, અંદરથી બી કાઢી નાખવાના અને તમને જેવો અંદર મસાલો યોગ્ય લાગે એ પ્રમાણે બનાવી લેવાનો. માંડવીના દાણા નાખીને, કોઈ સીણાનો નાખી લોટ, જે મજા આવે. જે કાંઈ થોડો જાજો વધે ને ખાઈ જવાનું, એમાં ભભરાઈ દેવાનું, ખાઈ નહીં જવાનું. આમાં જો કાંકડી ગોતે ના આંધી પાકી ગઈ, કોઈ ખાવા વાળું દે નહીં, પછી હું કાંઈ ક્યાંથી જડે કાંકડી. અને હારો આ કંકોડી તો ઠીક, પણ કંકોડો વાયો હતો. આમાં કંકોડાનો જો મિત્રો પાછી આપણને બે કાકડીઓ મળી ગઈ છે મોટી મોટી. એક અહીંયા ખટુંબરી છે, એ સારી હોય તો એ પણ લઈ લીધી. હા, મારે રોહનભાઈ જોવો તો એ કાકડી કેવી છે ભાઈ? કાકડા જેવું લાગે છે. હા જો ને એ ભાઈ, આ હું તોડે કીધું ખબર. હા, કાકડી તોડો છો કે તમે વેલા કાકડીને તોડો છો કઈ ખબર નથી પડતી. એ ખંભે નાખી દેવાનું તારે વેલો છે ને. હા, નાખો ખંભે. હાલો રોહિલભાઈ, ભાઈ ખટુબરી કાકડી ખાવી છે તમારે? પાછી આ મળે છે? ના, અમારે નથી ખાઈ. જો લાલ કલરની કાકડી. જો એક આ બાજુ છે. હા ભાઈ, કંકોડાનો વેલો આવી ગયો પગમાં. પાકા જેવું તમારે શોધતા એ બી હાટું રાખ્યું તમને હું આપી દો. આવી મળે. જો એક અહીંયા છે, આ સારી જોડી લ્યો.
જો આને તો ચીબડા વેલામાંથી કંકોડી કરે કઈ એ તો હવે હરતું ગોતું છે આયો કંકોડી એક મહિનું આયો જો મોબાઈલ હવે કાકડીની શરૂઆત કરી છે હવે હરખે ખાવાની. વાહ મજા આવી ગઈ. ધ્રુલ દાદા દાને દાને ની કેસર કાઢો અમાર ધ્રુલભાઈ જો હા માન પાઈ ગયો ઓલો મેં ગ્રેનેડ કીધું ને દાંત આવે ને પાડ્યા. ગ્રેનેડ ઘા કરે ને એમ તોડીને ઘા કરે એમ છે. જો જો મિત્રો આને છે આપણે કંકોડાના વેલા. તમારે ભરેલા કંકોડાનું શાક ખાવું હોય તો રેસીપી અમારા રમીશભાઈ તમને બતાવશે. જ્યારે બનાવી ત્યારે તમે વિડીયો અમારો અપલોડ કરશો. કંકોડા ભરેલા ભરેલા કંકોડા આનંદ આવશે એટલે આમ બહુ મજા આવે જો આપણે કંકોડું અહીંયા છે નાનું એવું તો લઈ લીધું કાંઈ મૂકવાનું થતું જ નથી જો હા આવી જાય મેન વાત ઈ કાંઈ મૂકવાનું થતું નથી. એક બે જો આ કંકોડું એવું એક નનકું એવું છે આપણી પાસે. જો હું તમને નજીક દેખાડું જો આવડા આવડા કંકોડા હોય ને એટલે ભરેલા કરવાની બહુ મજા આવે શાક તો આમાં ઉપર લાગત છે ખરી. આમાંથી પછી બી કાઢી નાખવાની પણ આવશે બહુ મજા અને અમારે જો આ ધ્રુવ રીતે કાકડી દાબોડે લાભ મીંડા તાજા તાજું કેલી મળે છે આપણે ખાલી હેઠે એને પણ આ લીમડામાં એને ખાય હો. લીમડામાં ઘીહોડા ઉગાડ્યા છો. આપણી વાડીએ લીમડામાં ઘીહોડા ઉગાડ્યા. તમે ખાલી હેઠા જ વાપરવું એવું નહીં. સમજો આમાં ટીંગતા હોય ને ઘીહોડા. આવડુંમાં હોતન થાય હો અમારે ગીતોડા પણ આ પોતાની છે ભાઈબંધ કાકડી. કાકડીના વેલા દેખાણા છે પણ ક્યાંય કાકડીનું સંશોધન છે. કાકડી તો કાકડી રે પણ કાકડીનું કણ કોઈ નથી જડતું કણકું કઈ દેખાતું. આ ભાઈબંધ એક કાકડી મોટી મને દેખાણી છે. જો કોઈને જોયું હોય આપણને એક મોટી કાકડો છે કે જો મિત્રો આપણને આ પેલી કાકડો કે કાકડી મળી ગઈ છે. પણ આ જો આ ઘીસોડું થોડા અને આ કાકડી જુઓ આ પહેલી શરૂઆત થઈ છે આપણે કાકડીને. હવે આપણે બીજી ગોતવી આગળ કેવી છે કાકડી. એક છે પણ હવે પાકલ જેવી હોય હારી હોય ન હોય ભળી જાશો સામે તો કાંઈ બીજી છે એક અહીંયા અમને પાછી મળી ગઈ છે કાકડી. નાઈ નનકા નનકા પતલિયા છે ખાચા છે બહાર આવે જો તમને હું મારો હાલત દેખાડું તમને જો દેખાડું એક ખંભે ઠેલો એટલે બે સાનામાં આવી એમ મને કહેતા ઠેલો એમાં કે આઈડિયા લાવો હું આઈડિયા લાવે પોતાને યાદ આવી છે બે જો આ સોયાબીન જે દેખાય ને એ અમારે મોટર એટલે કે આ ભાઈરાની એના મોટા ભાઈના છે ભાવેશભાઈના આ સોયાબીન વાવ્યા છે ભાગમાં અમે એના છે મેલો નનકો હે ને આવડો આ નનકો એના નનકા હતા મોટા મોટાના મોટા સોયાબીન છે નનકાના નનકા સોયાબીન છે આપણી પાસે જો પણ ફુવા અને આ છે વાડીની આના જેવી આની ક્યાંય નહીં. આ છે અમારો અડધો જૂનવાણી અડધો અહીંયા બેહી ખાવીને એટલે કેવી મજા આવે બે શબ્દ કયો તો ભાઈ જયદીપભાઈ અમે આ ધ્રુવ જેવડા હતા ને ત્યારથી અમને સાંભળે છે કે અમે આ લીમડાનો ફાંસી એટલે બેહી ના જાય નાના મોટા ક્યાંક વાડી આવે ત્યાં હિસ્સો બાંધે નાના રીમાં રાખવાનો મજા કરવાની ચીબડા છે ચીબડા ને કાકડી ને બધું ખાવીને મોજ કરવી. બીજું તો શું અમે કૂવો છે અમે કૂવો પાસે જઈએ આપણે ત્યાં જૂની એક આંબલી હતી એ આંબલીમાં પણ બહુ મજા આવતી હતી. એના ખાતા ખાતા કાજરા થતા હતા. આ છે જો આપણે બોરસ આંબલી એના આપણે જો નીચે બી ધોઈને આપણે આંબલીની ખેતી કરી હોય ને એટલા રોપા થઈ ગયા છે આંબલીમાં જોવો તમે. એમ કહેવાય કે
તમારે રોપા લેવા હોય તો અમારી વાડીએ પહોંચી જજો ગોરસ આંબલીના રોપા લેવા. અહીંયા બેસીને આપણે ખાલી મરચું રોટલો ખાવીને કોઈ આની મોજ અલગ છે. હા અને સિટીમાં પીઝા ખાવી તો ન મજા આવે, અહીં એવી મજા આવે. સિટીમાંથી ઝૂંપડાવાળી હોટલમાં જમવા જવું એમ કે પેલું ઘરે આ તમારું ઘરનું ઝૂંપડું છે ત્યાં ખાતા નથી, સિટીમાં તો ઝૂંપડાવાળી હોટલમાં ખાવા જવું છે. અને વાડીએ ગયો મરચું રોટલો ખાવ ને કોઈ મજા આવે. મજા આવશે અને હજમય થાય ને બધું તમને કોઈ જાતની એસીની જરૂર નહીં પડે. નીંદર આવે એટલે એની તો વાત ન પૂછો. અને હાલતા વરસાદની કડું થઈ જાય. વરસાદ આવી જાય. મરજી આપણે 4G માંથી તમારે જો 4G માંથી હો. જો તમને દેખાડું ભાઈ બોલો તો શું છે મરચી વિશે? આ કઈ મરચી હોય? ફૂલ તો કેવા કે મીડિયમ થોડીક ખાઈને દેખાડો તો તમે કેવી મરચી દીધું હોય. આમ કેમેરામાં જો ધ્રુવભાઈ જો મરચું ખાધું છે. એ શું થયું ભાઈ? હે કેમ શું થયું? તીખું લાગ્યું કોઈ મરચું તમને? ધ્રુવભાઈને મરચું તીખું લાગ્યું છે. કોકને ખવડાવવા તો કેવી રીતે ખવડાવીશ તું મરચું દીધું? શેમાં ફ્રેન્ડ કરવો છે તારે? હે હવે અમારે ધ્રુવભાઈ થોડીક મસ્તી લે કોકને તું જેની સાથે નથી લેતો ને મરચા? હે જેની સાથે ખવડાવવા નહીં મરચા તારે? જ્યાં ગયો મિત્રો હવે આપણે જઈએ આપણે કૂવા પાસે. તો અમારો જૂનવાણી કૂવો છે. હવે ધોઈલભાઈ આપણે કૂવામાં જોઈએ પાણી કેટલું છે. હવે ધ્રુવભાઈનું બાવડું પકડજો. આપણે એને દેખાડી ધોઈલભાઈને. જો ધોઈલભાઈ આટલું પાણી છે કૂવામાં. એ વરસાદ જોઈ તો થયો નથી એટલે પાણી પણ કૂવામાં થોડું છે. આટલી જૂનવાણી આ છે આપણું જીગરિયું મશીન. જીગરી વીતી જાય. તો જૂનવાણી નથી ત્યાં. જીગર હોય તો જ આ મશીન દેખાતો. હા એમાં તો જીગર જોઈ નકર એંગલ જ નવા ફૂલ ગીદા જેવા. ગદા આપે તું લોકો ખરા આમ જો લોલીપોપ લોલીપોપ માયા છે. કાચા પાકા લીલા સૂકા નાના મોટા રૂપિયો 2 રૂપિયો 10 15 જેવા જેવા તમારા લોલીપોપ આપણે આવ્યા છે. આવી જાય છે બધા આગળ છે તાજે તાજા. ધ્રુવભાઈ એમાં મસા મીઠા જો અમે પી ગયા છે પડી ગયા. તમે મરચી ઝાડા ઉપર ન પડી જતા ધ્રુવભાઈ. હો ભાઈ લો ભાઈ અમે કેવી લાગી તમને અમારી વાડી? જોરદાર. ધ્રુવભાઈ મજા આવી તમને આજે વાડીએ? તમને મરચા ખાવાની મજા આવી ગઈ આજે? ઓકે તો વાંધો નહીં. હો ભાઈ કાકડી ખાધી તમે? ગામડાની મોજ અને એ પાછી વાડી હો. અત્યારે નહીં ત્યારે ખાને રજા ઉપર હોય ને ત્યારે અહીંયા આવવું જરૂરી. અહીંયા આટલે અમારી વાડી કંઈ કામ નહીં. જો આ અમારું જૂનવાણી સૌથી જૂની ઝૂંપડી અમારી હતી અહીંયા. અત્યારે તૂટી ગઈ છે પણ તમને સાંભળે અમારા દાદાના પપ્પા એ વખતની આ ઝૂંપડી પહેલાં અહીંયા હતી. અત્યારે નથી, કાઢી નાખી છે. પણ પહેલાં સૌથી અમે જ્યારે અમારો જન્મ હતો ત્યારથી અહીંયા બધા રહેતા હતા. અહીંયા ઝૂંપડી અમારી જૂની હતી અહીંયા. ખાલી હવે એક મંડી રહી છે. હવે મિત્રો એવા છીએ હવે કંકોડામાં અમિતભાઈની વાડી. અમિતભાઈ કેવા કંકોડા છે? શીખવાડવાના છે આપણને. એ મુજબ આપણે રેસીપી હોય